પોરબંદરના ગામ ખાતે વિકાસ રથને ગ્રામજનોએ વધાવ્યો હતો। વિકાસ સપ્તાહ અંતર્ગત ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાની ઉપસ્થિતિમાં વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા સહિત ગામના ગ્રામજનોએ દેશના વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી। ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાને 24 વર્ષ પૂર્ણ થયા છે અને રાજ્ય હવે વિકાસના 25મા મંગલ વર્ષમાં પ્રવેશી રહ્યું છે। આ અવસરે રાજ્યભરમાં સરકાર દ્વારા વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી હેઠળ ગામે ગામે જઈ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લાના વિવિધ ગામડાઓમાં પણ વિકાસ રથની મુલાકાત દરમિયાન ગ્રામ જનતાનો અવિરત પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે પોરબંદર તાલુકાના ગામ ખાતે વિકાસ રથ પહોંચતા વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના ગ્રામજનોને સંબોધિત કરતા ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ પોરબંદર જિલ્લાના વિકાસની પણ રૂપરેખા ગ્રામજનો સમક્ષ મૂકી હતી અને આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે, જે થકી પોરબંદર જિલ્લો પણ પ્રવાસન ઉદ્યોગથી ધમધમતો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।